પ્લીઝમાં આગળ વાત કરીએ તો બોટાદમાં ટિકિટ કપાતા શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો છે। પુત્રને ટિકિટ ન મળતા પિતાએ કર્યો છે પથ્થરમારો। ભાજપ કાર્યાલય નીચે પ્રમુખ અને કાર્યકર વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે। કિરીટ પાટીવાળા પર હુમલો કરનાર સામે પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। ટિકિટના વિવાદમાં બોટાદ ભાજપમાં ભારે હોબાળો મચ્યો છે। તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું જ નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણીવિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો। પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક ઈજા થઈ છે।